બનાસકાંઠાના ટોટણામાં પશુપાલકોને દૂધના પૈસા ન અપાતા ડેરીને તાળાબંધી કરવામાં આવી છે। કાંકરેજ તાલુકાના ટોટણા ગામે પશુપાલકો 3 દિવસથી દૂધ ભરાવી રહ્યા હતા, પરંતુ ડેરી દ્વારા 3 દિવસથી પૈસાની ચૂકવણી કરવામાં આવતી ન હતી। દરરોજ ઘાસચારો સહિતના ખર્ચને પહોંચી વળવા પશુપાલકોએ દરરોજ દૂધનો હિસાબ કરવાની માંગ કરી હતી। જો કે 3 દિવસ બાદ પણ દૂધના પૈસા ન ચૂકવતા પશુપાલકોએ ડેરીને જ તાળા મારી દીધા। પશુપાલકોએ દૂધનો હિસાબ કરવાની માંગ સાથે તાત્કાલિક 3 દિવસનો પગાર ચૂકવવા પણ માંગ કરી છે। પાર્ટી ગામ વિરુદ્ધ બેઠી છે। આ જે પાર્ટી અમે જે મંત્રી છે એ ગામ સ્વીકારવા માંગતું નથી। જે કોઈ ગામ નિર્ણય કરે અને ડેરીને ગામને યોગ લાગે તે કરે, અને આ લોકો એવું કહે છે કે અમે કહેશો એમ થશે। કોણ એવું કે ગામને મંજૂર નથી, અને આ એ લોકો એવું કહે છે કે અમે કરશે એ જ થશે, પોલીસ કેસ કરશો, ગમે તે કરશો, અમારું હેડ છે, અમારું ચાલ છે, તમે ગમે ત્યાં જાઓ, અમારા સિવાય તમારો કોઈ ઉધાર નથી। કોણ એમ કે તમે ચેરમેન મંત્રી શું નામ એમનું? જામાભાઈ ભરવાડ, જામાભાઈ ભૂરાભાઈ ભરવાડ તથા મુકેશભાઈ ધનાભાઈ। આ ડેરીમાં પગાર આપવામાં આવ્યો નહીં। અત્યારે 8 દિવસ થઈ ગયા છે। માણસોને પગારના કારણે અગવડો ભોગવી પડી રહી છે, પણ કોઈ મંત્રી કોઈ સહાય કરી નહીં રહ્યા। પાર્ટી જે મંત્રી બનવા માંગે છે તે આગળથી પણ કોઈ કાર્ય કરવામાં આવી રહ્યું નથી, અને આખા ગામ તરફથી એમ કહેવા માંગે છે કે બીજા પક્ષને જે છે તે સારી રીતે ડેરી મંડળી ચલાવી શકે છે, તે માટે ગામમાં અગવડો ભોગવી પડે।